માંગુ છું, હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે બહુ મોટી કાયદા વ્યવસ્થાની વાત કરો છો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાત કરો છો, કાયદો કાયદાનું કામ કરશે એવી વાત કરો છો, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાત કરો છો. અહીંયા તો પ્રૂફ સાથે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો છે. ત્યાં છે તમારો કાયદો, ત્યાં છે તમારી વ્યવસ્થા. આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે. આ કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે કાયદો છે. આપણી જેવા નબળા, દબાયેલા, કચડાયેલા, વંચિત, શોષિતો માટે કાયદો છે. અમીર લોકો માટે, રાજકીય છેડા ધરાવતા લોકો માટે આ કાયદો ને વ્યવસ્થા નથી. વાત સાચી કે ખોટી? મેં તમને જેમ કીધું એમ કે નવનીતભાઈ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમની ઉપર 307 ની કલમ લાગવી જોઈએ કે ન લાગવી જોઈએ? છતાં પણ એફઆઈઆર પણ બરાબર કરવામાં આવતી નથી. એ કોળી સમાજ માટે દુઃખની વાત છે. હું આ તકે તમામ રાજકીય નેતાઓને કહેવા માંગીશ, મંત્રીઓને કહેવા માંગીશ, સંસદોને કહેવા માંગીશ, ધારાસભ્યોને કહેવા માંગીશ, નેતાઓને કહેવા માંગીશ કે તમે જે એકતાના દર્શન કરાવ્યા છે એ અમારી માટે ગર્વની વાત છે. પરંતુ આજે હું તમને જાહેર મીડિયાના માધ્યમથી કહું છું કે સરકાર તમારું ન સાંભળતી હોય તો આપી દો રાજીનામા. સરકાર તમારું ન સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાઓ. અને મીડિયાના સમક્ષ કહું છું કે જો 10 દિવસની અંદર નવનીતભાઈ બાલદિયાને ન્યાય ન મળ્યો તો અમારી 14 જાન્યુઆરી વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે. બગદાણાની અંદર 1 લાખ કોળી સમાજને ભેગા કરવા, બગદાણા મુકામે 1 લાખ કોળી સમાજ અમે ભેગો કરીશું. નવનીતભાઈ બાલદિયાના નેતૃત્વમાં એમને ન્યાય મળે એવી હાકલ કરીશું. બોલો, તમે બધા તૈયાર છો? કરવું છે આંદોલન, અપાવો છે નવનીતભાઈને ન્યાય. બોલો, જય કોળી સમાજ, જય માંધાતા. ખૂબ ખૂબ આભાર.